કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ અને ઇલેક્શન કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા। લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સીધી દાવેદારી ન કરવાની સૂચના અપાઈ। એ સિવાય સંગઠનમાંથી આવનાર નામને જ ઉમેદવાર પદે પસંદ કરવાનો નિર્ણય લેવાયો છે। ચૂંટણી જાહેર થયા પહેલા જ કોંગ્રેસી ઉમેદવારો પસંદ કરવા માટેની તૈયારીઓ। જાન્યુઆરી અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારોની પેનલ તૈયાર થશે। ફેબ્રુઆરી અંત સુધીમાં 26 પૈકી મોટાભાગના ઉમેદવારો નક્કી કરવાનો નિર્ણય લેવાયો છે। લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારોને 2 મહિનાનો સમય આપવાનું આયોજન છે। સિંગલ નામોને પહેલાથી જ લોકસભા તૈયારીઓ માટે કહી દેવામાં આવ્યું છે। તો સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, જે રીતે કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ અને ઇલેક્શન કમિટીની આ મહત્વની બેઠક મળી, જેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા, શું વિગત? જે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક પોલિટિકલ અફેર્સ કમિટી અને એ સિવાય ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી અને એ બેઠકમાં કારણ કે પ્રભારી પણ ઉપસ્થિત હતા, આ સિવાય તમામ મહત્વના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા અને એ બેઠકમાં 2 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। જે પૈકી પ્રથમ નિર્ણય એ જે લેવામાં આવ્યો છે એની અંદર કારણ કે અત્યાર સુધી કોંગ્રેસમાં એ પ્રકારની વ્યવસ્થા હતી કે જે સભ્યો પોતે લોકસભાની ચૂંટણી લડવા માંગે છે એમને પક્ષમાં આવીને સીધી જ દાવેદારી કરવાની રહેતી હતી કે તેઓ ચૂંટણી લડવા માટે ઉત્સુક છે અને ત્યારબાદ એ કેટલા સક્ષમ છે એ સંદર્ભની અંદર તપાસ થતી હતી અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવતો હતો કે એમને ટિકિટ આપવી કે કેમ, સ્ક્રીનિંગ કમિટી અને અન્ય તમામ બાબતો બન્યા બાદ। પરંતુ હવે નિર્ણય એ પ્રકારનો લેવામાં આવ્યો છે કે કોઈ પણ સભ્યએ પોતાની રીતના પોતાની ઉમેદવારી અથવા તો દાવેદારી કરવાની રહેશે નહીં। પક્ષની જે સંગઠનનું માળખું છે, ચાહે તાલુકાનું માળખું હોય, જિલ્લાનું માળખું કે ત્યાર પછીનું જે પ્રદેશ સંગઠન માળખું છે, એમાં નીચેથી આવનાર નામોને ત્યારબાદ પસંદ કરવામાં આવશે અને ત્યારબાદ એમની સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે કે એમને ચૂંટણી લડવાની રહેશે। એટલે આ એક મહત્વપૂર્ણ સંગઠનને પક્ષની અંદર કેટલું મહત્વ આપવું જોઈએ એ સંદર્ભની બાબતને ધ્યાનમાં રાખીને આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અને બીજો જે નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા જે કેન્ડિડેટ રહેનાર છે એ કેન્ડિડેટને યોગ્ય સમય મળી રહે એ માટે પસંદગીની જે પ્રક્રિયા છે એ જલ્દીથી પૂર્ણ કરવી અથવા તો જલ્દીથી એને અંત સુધી લઈ જવી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એ મુજબ આ જે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે, જાન્યુઆરીના અંત સુધીમાં કોંગ્રેસની તમામ જે 26 લોકસભા બેઠક છે એને એટલીસ્ટ 2 નામોની એક પેનલ તૈયાર કરવાની રહેશે। એ ત્યારબાદ આગામી સમયમાં ચાહે સ્ક્રીનિંગ કમિટી, કારણ કે ગઈકાલે જ સ્ક્રીનિંગ કમિટી જે ઝોન વાઇઝ બનાવવામાં આવી છે એના નામોની જાહેરાત થઈ ચૂકી છે, એટલે કે એ નામોને સ્ક્રીનિંગ કમિટીની અંદર મોકલવા અને ત્યારબાદ ફેબ્રુઆરીના અંત સુધી જે સિંગલ નામો બનતા હોય છે એ સિંગલ નામોને જાણ કરી દેવી કે તેઓ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના કેન્ડિડેટ છે અને એના જ કારણે એમને એટલીસ્ટ 1.5 થી 2 મહિના સુધીનો સમય લોકસભા ચૂંટણી લડવા માટે મળી રહે। કારણ કે સ્થિતિ એ સામાન્ય સંજોગોમાં બનતી હોય છે કે જે કેન્ડિડેટ હોય છે એમને સમય ખૂબ ઓછો મળતો હોય છે અને એના જ કારણે પોતાનો જે મત વિસ્તાર છે લોકસભાનો એ ખૂબ મોટો હોય છે, 5 થી 7 લાખ મતદાતાઓ હોય છે અને એ મતદાતાઓ સુધી તેઓ પહોંચી નથી શકતા હોતા અને એના જ કારણે પહેલાથી નામ જાહેર કરી દેવા એ બાબતની પણ એક સહમતિ બનતી ગઈકાલની બેઠકની અંદર જોવા મળી હતી। બિલકુલ નરેન્દ્ર, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો ચૂંટણી જાહેર થયા પહેલા જ કોંગ્રેસી ઉમેદવારો પસંદ કરવા માટેની તૈયારીઓ। જાન્યુઆરી અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે।